ડબ્બા ને ડબ્બા ક્યારે ખાલી થઈ જશે ખબર નહીં પડે. તો અમે નાના હતા ને ત્યારે સ્કૂલમાં મમ્મી બનાવી આપતા. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો ઓછા તેલમાં મસ્ત મજાનો ચેવડો બનાવવાના છે. તો આ નાસ્તો બધાને ભાવશે અને સાવ ઓછા તેલમાં બનતો હોય છે એટલે હેલ્ધી પણ છે. તો અહીંયા આપણે નાયલોન પૌવા લીધેલા છે, જે આપણે શેકી શકીએ ને એવા એકદમ પતલા હોય. આ નાયલોન પૌવા અને થોડા મોટા હોય. પેલા જાડા પૌવા આવે આપણે તળવા વાળા હોય ને, આ આપણે શેકવા વાળા લીધેલા છે. તો 3 કપ જેટલા નાયલોન પૌવા, અને એને હંમેશા આપણે ચાળીને જ લેવાના જ્યારે પણ તમે બનાવો ને ત્યારે. એટલે આ રીતે નાનો જે ભાગ હોય ને અને થોડું એક્સ્ટ્રા કંઈક એવું હોય ને એ બધું નીકળી જશે. અને એકવાર આ રીતે જોઈ લેવાનું. હવે એ પૌવાને આપણે સીધા જ આપણે એને શેકવાના છે. જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું. તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. આમનામ મસાલો નથી કરવાનો, અથવા તો તેલ મૂકીને નથી કરવાનું, નહીં તો બરાબર શેકાશે નહીં, ટાઈમ વધારે લાગશે. આ ફટાફટ થઈ જશે અને ભળી પણ, એટલે કે બધો મસાલો મિક્સ સરસ રીતે થઈ જશે. તો જો આ રીતે શેકાઈ જાય ને એકદમ ધીરા ગેસ પર, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈએ. તો અત્યારે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને સાઈડમાં કાઢી લઈએ. હવે આ જ વાસણમાં આપણે બનાવશું એટલે વાસણ વધારાના બગડે નહીં. તો એને આપણે થોડું લૂછી અને એના અંદર તેલ મૂકી દઈએ. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. એટલે આપણે 3 કપ પૌવા છે એટલે 3 ચમચી તેલ મેં અત્યારે લીધેલું છે. હવે એની અંદર અડધો કપ જેટલા સિંગદાણા તળવાના છે. અને જો તમે સિંગદાણા ના નાખવા માંગતા હોય તો થોડું ઓછું તેલ પણ લઈ શકો. તો તમે 2 ચમચી તેલમાં પણ સરસ થઈ જશે. તો એકદમ ધીરા ગેસ પર થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો જો થોડા પહેલા થઈ ગયા હોય એવું લાગે છે, કાચા સિંગદાણા છે એટલે થોડો ટાઈમ લાગે, એટલે પહેલા તો સિંગદાણાને આ રીતે કરી દેવાના. એકદમ વધારે પડતા નથી સાતળવાના. પછી આટલા થાય ને એટલે તરત એના અંદર મરચું નાખી દઈએ, લીલું મરચું. અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. અહીંયા આપણે લાલ મરચું નથી નાખવાના. સાથે થોડા લીમડાના પાન, ફ્રેશ લીમડાના પાન લેજો. સાથે 1 ચમચી જેટલા સફેદ તલ અને અડધી ચમચી જેટલું અહીંયા આપણે વરિયાળી એડ કરીએ છીએ. એનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય. આ બધી જ વસ્તુને ધીરા ગેસે થવા દેવાની. એટલે ત્યાં સુધીમાં આપણે જે સિંગદાણા નાખ્યા છે ને પહેલા, એ પણ સરસ થઈ જશે. એકદમ પહેલા વધારે કરી અને પછી આ મસાલો નહીં કરતા. પહેલા સિંગદાણા થોડા થાય એટલે તરત આ બધું નાખી દેજો. એટલે એ જ્યાં સુધી આપણા મરચાં ને લીમડો ને એ બધું થાય ને ત્યાં સુધીમાં સિંગદાણા સરસ શેકાઈ જશે. એટલે કે થોડા ફ્રાય થઈ જશે. હવે આપણે એના અંદર લાસ્ટમાં કાજુ એડ કરવાના છે. અને કાજુને પણ એકદમ સરસ રીતે થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને એ રીતના થવા દેવાના. પછી એના અંદર આપણે દ્રાક્ષ એડ કરશું. આ રીતે ડ્રાયફ્રૂટ અંદર નાખવાથી એકદમ મસ્ત લાગતું હોય. તમે ઈચ્છો તો આમાં બદામ પણ એડ કરી શકો. હવે દ્રાક્ષને આપણે વધારે નથી થવા દેવાની, નહીં તો એકદમ ફૂલી જશે. અમારા ઘરમાં થોડી ઓછી ભાવે છે એવી, એટલે હું તરત જ એના અંદર અડધી ચમચી જેટલું મેં હળદર એડ કરી દીધી. આ ટાઈમે હવે લાસ્ટમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને લાસ્ટમાં તમે ચાખીને નાખી શકો, પણ અત્યારે તમારે આ રીતે પહેલા મિક્સ કરી દેવાનું. તરત આ પૌવા નાખી દેવાના. ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો છે. 1 મિનિટ માટે જ્યાં સુધી મિક્સ થાય ત્યાં સુધી જ ગેસ શરૂ રાખશો. મિક્સ થઈ જાય બધું એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. અને આગળના મસાલા પછી કરવાના છે. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. અને આને બનતા બિલકુલ ટાઈમ નહીં લાગે. 10 મિનિટની અંદર આ નાસ્તો બનીને રેડી થઈ જશે. ડબ્બાને ડબ્બા ભરી લેશો તો પણ ક્યારેક ખવાઈ જશે, ખબર નહીં પડે. એટલા ટેસ્ટી બનતો હોય છે આ ચેવડો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો હવે એને નીચે ઉતારી દઈએ અને એના અંદર આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દેવાનો છે. એટલે આનો ટેસ્ટ એકદમ ચટપટો લાગશે ચેવડાનો. અને સાથે 2 ચમચી જેટલી દળેલી ખાંડ. હવે આમચૂર પાવડર અને ખાંડ તમે પ્લસ માઇનસ કરી શકો, સ્કીપ પણ કરી શકો. પણ નાખશો તો એકદમ ટેસ્ટી એવો ચેવડો બનતો હોય, બધાને ભાવે એવો. આ તમે દિવાળીમાં પણ કરી શકો, છોકરાઓને નાસ્તામાં પણ આપી શકો છો, ગમે ત્યારે. અને હા, આને ખાસ તમારે છે ને થોડો ઠંડો થાય ને પછી કોથળી, એમ કહેવાય ને એરટાઇટ કન્ટેનરમાં ઉપર કોથળી કેવું રાખજો અને પછી બંધ કરજો. એટલે ક્યારેય હવાશે નહીં. આ રીતનો જ રહેશે. જેટલો તમે બનાવો એટલો એવો ને એવો ક્રિસ્પી રહેશે. તો સરસ મજાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. ફૂલમાં તમે નાસ્તાના ડબ્બામાં શું લઈ જતા કમેન્ટ પણ જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.